અરે આ ગોર જંગલમાં વાઘ અને વરુ મારા પાછળ ફગાવ્યું હતું. જો આ કૃષ્ણ ભગવાન ના આવ્યો તો મને વાઘ ને વરુ ફાડી ખોર. અરે લાવ લાવ આ શિવજીનું મંદિર દેખાય છે, ત્યાં જઈને હું પૂજા કરું. જો ભગવાન પ્રસન્ન થાય તો પુત્ર પ્રાપ્તિનું ફળ માંગું, અને ના થાય તો એના હોય પ્રાણ ત્યાગી દઉં. કચરો વાળતો છે આ કરતો, કચરો વાળતો છે આ કરતો. શિવ શંકર પૂજારે, શિવ શંકર નો પૂજારે. પૂંજા મારતો સેવા કરતો, પૂંજા મારતો સેવા કરતો. મારે કચરો વાળો છે અને કોણ આવીને બેઠો છે, મારે એને પૂછવું પડશે. અરે ભાઈ ઊંઘમાં છો તો હો એટલે બોલતો ખરો, એટલે ગોડો છું તો હો એટલે આ તો બોલતો નહીં. તો મારે કચરો મારવો ને અને મળીએ બી હિંગા દેતા નો એનો એમ. હેલો, આ પોકરણગઢ તો રાજ મળી રહ્યું છે. હમણાં તલવાર હાથમાં અમુ લાવો પોકરણગઢ નો રાજા, એટલે કે અત્યારનો રાજા હું છું પઠાણ, એટલે મારે બીજો પઠાણ બનાવવો પડશે, એટલે હું પઠાણને બોલાવી. અરે આજે પરધન બોલાવે પરધનજી આવજો રે, આજે પરધન બોલાવે પરધનજી આવજો રે. ઓ આવજો રાજાને દરબાર, પરધન બોલાવે પરધનજી આવજો રે, આવજો રાજાને દરબાર, પરધનજી બોલાવે પરધન આવજો રે. આજે પરધન ના બોલાયા પરધન આવ્યા રે, આવ્યા હરદ રે દરબાર, પરધન ના બોલાયા પરધન આવ્યા રે, આવ્યા રાગ રે દરબાર, પરધન ના બોલાયા પરધનજી આવ્યા રે. એટલે બોલો પ્રધાનજી અમને બોલાવો.
તમે બોલાવે કારણ કે આપણે જો આ રાજમાં સિંહ પંજા પડે છે ખાઈ ગયો પહેલા તો. અરે ના મને ઉધરસ થઈ ગઈ છે આ બધા સિંહ મજા હું નથી ખાધો એવું છે આ છોકરો ધોર્યો છે ખાઈ તો કી યાર. ના ના તમે ખાઈ જાઓ મને ભૂખ નથી લાગી એવું છે તો સગા ખોઈએ ને આટલા કી તમે દેખોને નહીં. જોવાય નહીં હું તો કોમ કાજ કરતો તો કર્યા બહુ એવું છે તો આપણે કિલ્લો બનાવવાનો તો હમો એ બને દે છે કર્યો બોલાવા પછી હું તો બંધ કરી મારો ઓળખી બોલાવું એવું છે ઓવા અને થોડી પેમેન્ટ આલી તો શું કરી દો મને પેમેન્ટ તો વાપરી બધું થોડું થોડું કઈ એટલે બતાવી વપરાય નહીં આ મૂર્ખું તો શું કરવા એટલે બધું કોમ કામ કરવું એ બાકી છે જ તું કોમ તો થતું રહેશે યાર મારે થોડી જરૂર પડી એટલે વાપરી ગયા એવું છે અત્યારે એક નવો ધંધો ચાલુ કર્યો શું આ સાબુક બનાવવાનો સાબુક બનાવે ઓહો. તો સારો છે ટ્રાય કરજો દે લાવ, તમારું પકડો તમારું ઘર મારા મન જાતે મારતા ના આવે ને કેવું છે તે તમે ઉભા રહો તો પણ અનુભવ થઈ જાય હું કેવો સાબુક એમ બનાવું તો અમે કોઈ પીતા નહીં છે ચા હા તો ઉભા રહો આજે આવી જાઓ તારી થોડું આસ્તા માંગ્યું હા સરસ એકદમ થોડી આપતા વાર થોડી આગળ રાખતા ભાઈ આટલો બધો ના હોય લ્યા બોલો કમ્પ્લીટ વાગ્યો ને? ગરમ લાય થઈ ગયો બોલ અરે મજબૂત બનાવું ને ના ના આમ તો સારો છે સારો છે ને? તો રાજમાં જોતો હોય તો આપણને ઓર્ડર આપજો બરોબર હા હા આપણે કરિયા બોલે દઉં હું હવે બોલાવી દેતા ગગજી કરિયા વાળા બોલાવજો પાછા કયા ગગજી કરિયા વાળા કોટરીના હા ફેમસ છે રાય. ગગજી કરિયા વાળા બોલાવીએ હરે આજ પર દોન બોલાવે કરિયા જોડે આજે પર દોન બોલાવે કરિયા જોડે આવ જોરાજ રે દરબાર પર દોન બોલાવે કરિયા જોડે આવ જોરાજ રે દરબાર પર દોન બોલાવે કરિયા જોડે હરે પરધનનો તેરો આયો રે કરિયાજી મારા પરધનનો તેરો આયો રે પરધનનો તેરો આયો રે કરિયા મારા પરધનનો તેરો આયો રે સિરે સિરે ગોમ મારા પરિયા રે પરધનજી મારા સિરે સિરે ગોમ મારા પરિયા રે સિરે સિરે ગોમ મારા પરિયા રે પરધનજી મારા સિરે સિરે ગોમ મારો પરિયો રે પરધનનો તેરો આયો રે કરિયાજી મારા પરધનનો તેરો આયો રે પરધનનો તેરો આયો કરિયા મારા પરધનનો તેરો આયો રે બોલો પ્રધાનજી બોલાવો તારા નંબર અરે પ્રધાનજી અરે કરિયાઓ બોલો તમને મારા ઉપરના પ્રધાનજી બોલાવે છે એવું છે હા ચો એ રહે હું એ ચમચાનો ચમચો એવું છે ઓહો બે બે ચમચા ભેગા બે ચમચા ભેગા થયા રાત બેચે ના જાય તો સારું આબરૂ મોટો દેખાતો નહીં પડતો બોલો હું કેમ બોલાયા શિકાર હોય બાકી એ રોય અલગ કિલ્લો ચડેલો અમે એવું વાહ કોક કહેતો તો શું કહેતો હતો કેજો ફણી થાય એ તો કશું ના બોલે નહીં બોલતો હું બહુ એવું છે વાહ હું બોલે તા ઘરોતા એ આલ્યો જો ચમકતા વગર નમસ્કાર કોઈ ના કરે અત્યારે આ મેડમ કામ જ જોરદાર છે તમારું બોલો હું કોમ માટે બોલાયા હતા આટલું બધું તો ના હોય યાર તમારે ઓળખતો નહીં તો એ ગાભા કાઢ નાખે તમારે ખબર પડી અમારી શું દશા થતી હશે ના ના બરોબર છે પણ આપણે છે ને આ કિલ્લો ચડવાનો છે બરોબર આ બાદ આ કિલ્લુભાઈ દુકાન એના બાજુમાં છે એવું છે ચડે ગાલે એવું છે પણ બાજુ તો ચડેલો યાર ના ના બાજુ ખાલી જગ્યા છે જગ્યા હોકડી પર છે હા બીમ પડેલા છે એ તો બીજો કર્યો આવ્યો તો પેલા ગરજીભાઈ કર્યા કો મારા ઓવા એ રાય હતા પણ એવું છે કે હરિયો ફૂટી ને જતા રહ્યા એવું છે અમે પૂરું બજેટ લેશું એવું છે ઓવા
હા તે બરોબર છે પ્રધાનજી કોણ પેમેન્ટ તો કિલો બને પછી જ આવે જે સામગ્રી જોઈતી હોય સામગ્રી અરે આ ગરજી આયા જો અરે આ ગરજી આવો કહું હા અરે આ જો મને માપી લો ફોન બોલ્યા છે ચલા પહોંચશે ને આટલો પાડો છે નીકળજો બરોબર ઊંચાઈમાં કેટલો છે ખબર છે? તમારે જેટલું પાય તો તે જ પાય છે બોનું પેટીએમ કરો ને એટીએમ થઈ જાય તમારે કિલ્લો જો જોજો કશું બંધ કરી એ હા આજે કોણ તે સુલતાન બાદશાહ ખબર હોય મારો નામ કોણ તે સુલતાન બાદશાહ ખબર હોય મારો નામ કોણ તે સુલતાન બાદશાહ આજે કોણ આજે માનસા બોલાવે બિરબલ આવજો રે આવજો દિલ્હી સુલતાન મોય માનસા બોલાવે બિરબલ આવજો રે આવજો દિલ્હી સુલતાન મોય માનસા બોલાવે બિરબલ આવજો રે અરે બાપુ આ બેવલ નું શું કામ પડ્યું अरे बीरबल આ બાપુ कितने दिनों से मैं आपको बुला रहा हूँ, तुम कहाँ थे? अरे मैं यहीं पर था यही थे कि कहीं काम करने के लिए चले गए थे? हाँ मैं कुछ काम के लिए बाहर गया था अच्छा तो अब आ गए? आ गया अपने जाने का है पोखरण? क्यों जाने का है क्यों जाने का है कि कई सालों से अजमेर राजा ने खंडी मेरा दिया नहीं है। हाँ वो बात तो सही है बापू आपको दिया था? नहीं दिया था नहीं दिया था? नहीं तो आपको पोखरण जाना पड़ेगा। चलो पोखरण चलते हैं
अरे आज बादशाह बिरबल बनने चालिया रे आज बादशाह बिरबल बनने चालिया रे। क्या हुआ बापू? हम दोनों जाकर क्या करेंगे? वही तो ठीक है। तो अपना मुगलों को बुला लो थोड़ा। हाँ वही बात सच है। हाँ तो अपना मुगलों को बुला लो। अरे आज बिरबल बोले मुगल यार जोड़े आज बिरबल ना बोलाया मोगल आलिया रे। सुल्तान मोर बिरबल बोले मुगल यार जोड़े आलिया दिल्ली सुल्तान माल बिरबल ना बोलाया मोगल आलिया रे। सलाम वालेकुम। सलाम। हमने क्या मारे बुलाया? अरे आपको बापू बुला रहे हैं। सलाम वालेकुम। सलाम वालेकुम मुगल। अब आगे हाँ आपने कितना मुगल लाए साथ में? 100 मुगल 100 मुगल लेके आए। तो ठीक है, तो अपना पोखरणगढ़ जाने का है, जी। तो सभी तैयारी कर लीजिए। चलो ठीक है तो चलो। हे आजे बरसा बिरबल मुगल चालिया रे। बनने चालिया रे। चल्या पकड़ दी मोय, बरसा बिरबल मुगल चालिया रे। चलिया पकड़ दी मोय, बादशाह मोगल बनने चालिया रे। आजे बरसा बिरबल बनने चालिया रे। आजे बादशाह बिरबल बनने चालिया रे। हे आलिया पकड़ दी मोय, बादशाह बिरबल बनने चालिया रे। आलिया पकड़ दी मोय, बादशाह बिरबल बनने आलिया रे। अरे बीबर, हाँ बापू। ये कौन सा गाना आया? पोखरणगढ़ है बापू। पोखरणगढ़ आया। हाँ पोखरणगढ़ है। पोखरणगढ़ अंदर जाके तपास कीजिए। ठीक है बापू, मैं तपास करता हूँ। वो दोनों कौन है मैं पूछ के आता हूँ। आ जाओ। अरे भाई आप कौन हो? अरे मैं इस नगर का चर्चा हूँ। चमचा 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 इधर क्या कर रहा है? कुछ नहीं। और ये कौन है साथ में? ये हमारे बड़े साहब जी हैं। बड़े साथी है। हाँ ठीक है, तो आपको मुझे कुछ बात करनी थी। उनसे नहीं पहले मुझसे बात कीजिए। क्यों? वो किसी से बात नहीं ये करते। मूंगा है? मूंगा नहीं है। तो क्या काम था आपको? अरे काम है इसलिए तो आए हैं हम सब। अरे बड़े साहब जी, ये कोई आया आपको आपसे बात करना चाहता है। आप प्योर गुजराती का है। अरे यार मैं तो भूल गया इसके साथ में। બોલો અરે આ તો કાવ્યું અજોને માણસ તમારે વાત કરવા માંગે છે એવું છે ઓ દુનિયા પર વાત કરીએ બરોબર अरे पोखरणगढ़ का राजा कौन है? એ પોકરણગઢનો રાજા કોણ છે બોલો હું કરવું છે હું તમારે तू કહેજો है? तेरा नाम क्या है? મારું નામ પ્રધાનજી तू प्रधान है हाँ। या पोखरण का राजा का नाम है? इस राजा का नाम है अजमल राजा कौन राजा है? हाँ वो 20 साल से खंडनी वेला नहीं बढ़ा है, तो यहाँ पर हम उसका कब्जा जमाएंगे और यहाँ पर उसकी तख्ती लगाएंगे हमारे बादशाह साहब की। કોઈ કન ગામમાં પાણી નહીં આવતું ભાઈ પેલા એક વાત કહું કોઈ પાણીનો વેરો ઈવાની ભર્યો નહીં કોઈ પેલો ગટર લાઈન ને પાણીનો વેરો બધું કાપી જતો હોય તો ભાઈ તમારો વેરો થોડી પડશે એનો ખંડની વેરો खंडनी वेला नहीं भरा है, इसीलिए हम उस पर कब्जा जमाएंगे। और देखो आप लोग साथ में यहाँ से निकल जाओ। નકર હું કરશો હું મને એમ કહેજે પેલા अरे आप दोनों हैं, हम 100 मुगल को लेके आए हैं, બોલાવો हमारा कुछ नहीं आएगा। હા તે હોભરો આ પોકરણગઢનો રાજા અત્યારે હું છું મારા અજમલ રાજા આ રાજ મને સોંપ્યું છે બરોબર જો લગી મારા હોવા છતાં તો તમને અહીંયા બોર્ડ નહીં જ મારવા દઉં अरे अपनी जिंदगी जो चाहता है तो यहाँ से चला जा, वरना बेमौत मारा जाएगा। રહેવાનું શું કર લેવું અહીં
अरे देखते हैं कौन रहता है और कौन जाता है। यार ते बोलावो था ना। अरे बाबू, ये प्रधान है ना, वो साला मानता ही नहीं है। अरे प्रधान, पूछो बोलो। कहाँ भागता है रे? इधर आओ इधर। आपको ना आयु भैया वो तारा जाता हुआ। बोल की यार, बोलो की यार। ये पोखरण देने का है या नहीं देने का है? आप पोखरण तो नाम पर नहीं है यार। चलो तो मनु हम ब्रदर के मुंह એટલે મું વાત કરું માર ખાવાના એટલે મારા માથે ઠેલી લીધી આહા વાગ્યું पकड़ी ना? કતરી सब हाँ? सब कुछ और क्या करने का है? वेड़ा लेना है क्या है क्या या तख्ती मारने का है? मुंह तो आज को हमें लाग्यो तो आज लागो क्या खबर लगती कि दिल्ली सुल्तान बादशाह आने वाला है? मुझे नहीं पता था वरना कल से लगता तो भाग जाए इधर से, नहीं मार में टूट जाएगा साला। इसको भी दो मार लो तो मैं देख के जाऊंगा बोलिए प्रधान, अब क्या करने का है आपको? अब तो मैं नहीं मानने दूंगा तुम्हारा इस पे तो मार खाने के लिए तैयार हो जा। आओ ना वो बोल ड्राइवर। बिल्कुल। हाँ बापू, वो दोनों तो चला गया। हाँ वो तो चला गया। अब ऐसा कीजिए, या टक्के लगा दो बादशाह के नाम की। लगा देता है। चलो लगा दो। अरे आप में से पढ़ना किसको आता है और लिखना किसको आता है? ये भी है क्या? तेरे को आता है? तेरे को तू लिख दे। अरे लिख दे इधर। नहीं आता? चल आप लिख दो। तुझे आएगा? लिख दे। लिख दिया कोई बात नहीं। अरे बापू, ठीक है बिल्कुल। तख्ती पर नाम लिख दिया। लिख दिया? हाँ चल पढ़ के सुना। सुनाता हूँ। अरे बापू, गलती हो गया। कैसे गलती हो गया? बात तो सुनो, क्यों मारते हो? किसने लिखा? किसने लिखा? अरे वो मुगल ने है ना, गलती से मेरा नाम लिख दिया है। मुगल ने लिखा? हाँ। बुलाओ मुगल को साले को। कहाँ गया मुगल? अरे इधर आ हराम खोर। अरे इसको पकड़। हराम, अरे मैं किसका नाम लिखता हूँ और आप किसका नाम लिख देते हो? सामने आओ, पता नहीं चलता। चलो आप भी आओ। चल बिल्कुल नहीं। बोलता हूँ तो क्या मैं लोगों को कुछ आता नहीं है। बिल्कुल रहने दे साला। अभी तक अट्टा कट्टा नहीं है ये सब लोग। मर जाएगा तो अपना मुगल को टूट जाएगा। ऐसा है? बिल्कुल ऐसा कीजिए, हाँ ये तख्ती नीचे उतार दीजिए, ठीक है। दूसरी तख्ती लाके मार दीजिए। हाँ चलो मैं तख्ती निकाल देता हूँ और दूसरी तख्ती लगा देता हूँ बादशाह के नाम की। ठीक है बाबू, आपकी तख्ती लिखा दिया। हाँ, अब दोबारा गलती नहीं होनी चाहिए, नहीं होगी बाबू। क्योंकि तुम मेरा दाया हाथ है और मेरा जमना हाथ है। ठीक है बाबू। इसलिए आपको दोनों को जाने देता हूँ। ठीक है क्योंकि बाबू। अभी तक जोधपुर का किला, हाँ जैसलमेर का किला, हाँ उदयपुर का किला, हाँ बाबू। सब कब्जा करने का है। हाँ ठीक है बाबू। इसलिए अब दोबारा गलती होनी नहीं चाहिए। ठीक है बाबू। तो ठीक है, चलो अपना दिल्ली सुल्तान। चलो। अरे बीरबल, आप ऐसा कीजिए, आधा मुगल इधर रहने दीजिए, ठीक है। क्योंकि वरना वो फिर से प्रधान सबको ये फिर कब्जा कर लेगा। कर लेगा। ठीक है, तो आधा इधर रख दीजिए। अरे आप आधा इधर रहो और आधा हमारे साथ चलो। मेरे को नहीं रहना इधर, डर लगता है मेरे को तो अभी। अरे तू नहीं रहेगा तो कौन रहेगा इधर? तुम रहोगे ना? नहीं रहोगे? बापू ये तो सब डरपोगे। हाँ डरपोगे। कोई बात नहीं, चलो साथ में ले लो। चलो ले लो। हे आजे बादशाह बीरबल मोगल जागे आए, आजे बादशाह बीरबल बने जालिया रे। बादशाह बीरबल मोगल जागे आए।
હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, બ્રહ્માંડ બ્રહ્માંડ રે ઇન્દ્ર બાર ડોલી રહ્યું. હે ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે ઇન્દ્ર બાર ડોલી રહ્યો. હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, વિષ્ણુના વૈકુંઠ રે ઇન્દ્ર બાર ડોલી રહ્યું. હે ડોલે ડોલે ઇન્દ્રના વૈકુંઠ રે ઇન્દ્ર બાર ડોલી રહ્યો. હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, હે ડોલે ડોલે, ઇન્દ્રાસનના રાજ રે ઇન્દ્ર બાર ડોલી રહ્યું. હે ડોલે ડોલે ઇન્દ્રાસનના રાણી રે ઇન્દ્ર બાર ડોલી રહ્યો. અને પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ તપ કરતા હતા, તો પણ મારું ઇન્દ્રાસન નતું ડોલતું. આજ કોકરાના માધારો માની તપ કર્યો છે, ત્યાંથી મારું આખું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. લાય લાય એક તીર મારીને ભગાડી દઉં, પણ ના ના, માથી મોટો આનંદ થઈ જશે. લાય લાય કર્યા છે ને આજ બ્રહ્માજી જાણતા હોય તો અમને પૂછી જોઉં. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આવજો ઇન્દ્રપુરી બોલ, ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આવજો ઇન્દ્રપુરી માં ઇન્દ્ર બોલાવે બ્રહ્માજી આવજો રે. આજે ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી માં ઇન્દ્રના બોલાયા બ્રહ્માજી આવ્યા રે. અરે બ્રહ્માજી, પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ તપ કરતા હતા, તો પણ મારું ઇન્દ્રાસન નતું ડોલતું. આજ તો કાળા માતાનો માની તપ કર્યો છે, તેથી મારું આખું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. તમે આ વાતમાં જાણો છો ખરા? મને આમાં કોઈ જ ખબર પડતી નથી. આપણા ભાઈ વિષ્ણુજીને બોલાવીએ. અરે બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરે મોર, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી માં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી માં બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી માં બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવ્યા રે. તમારા બોલાયા વિષ્ણુ આવ્યા રે. અમારા શિરે પડ્યો કો તમારા બોલાયા વિષ્ણુ આવ્યા રે. હરે બ્રહ્માજી, મારા અભિનંદન છે. તમને મારું અભિનંદન છે. શા માટે મને બોલાવ્યા? તમને બોલાવવાનું કારણ કે આ ઇન્દ્રાસન ડોલી રહી છે. તમે કોઈ જાણો છો? હરે બ્રહ્માદેવ, આ વાતમાં હું પણ કઈ જાણતો નથી. તો લાવ લાવ ભોલેનાથ ભગવાનને બોલાવીએ. હરે આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો ઇન્દ્રપુરી માં